તમારું નામ? મારું નામ ઠાકોરભાઈ રાવજીભાઈ પટેલ, એક સરપંચ આડેવા. અમારા વિસ્તાર એટલે કે અમારા 4 તાલુકા લાગે: માતર, તારાપુર, સોજિત્રા અને ખંભાત. મતલબ જૂનો ખંભાત ને માતર, ચારે તાલુકાના પાણી માટેની અત્યારે તાતી જરૂરિયાત છે. તો અમારા વિસ્તારમાં પાણી માટે હજી જે અમે કંઈ આવેદનપત્ર આલવાયા કલેક્ટર સાહેબને, અમને તો કોઈ મતલબ નહીં. અમારું કડાણાનું પાણી એ દુનિયા ના લે, અમને અમારો હક આલે. અમને પાણી આલે ગમે ત્યાંથી લાવે, નર્મદામાંથી લાવે કે ભાઈ કાશીમાં વિશ્વનાથથી લાવે, ગંગામાંથી, આને કોઈ મતલબ નહીં. અમને પાણી આલે. બીજું, અમારા પાણીના જે અમારા જમીનના તર એટલા બધા ખરાબ છે કે પાણીનો કોઈ સ્ત્રોત નહીં. બધે પાણીના તર ખારા છે. તો આજે ગઈકાલથી પરમ દિવસથી અમારી રજૂઆત ચાલુ છે. ફોન એક ચાલુ હતી, રૂબરૂ ગઈકાલ ગયા હતા, પણ કોઈ અધિકારી, કારણ કે અધિકારી એમ કે અમે બંધેલા છીએ. પણ તું કોની જોડે બંધેલો? તું રજૂઆત તો કર, તારો વિસ્તાર જોઈને કે ભાઈ આ વિસ્તારમાં ખરેખર જરૂર છે, આ રીતની જરૂર છે. જ્યારે ડૂબી જાય ત્યારે છેક ડાકોર ઊંધીનું પાણી એને અમારા 7-10 ગામ છે જે અમારા ડૂબાડી દે. ઉકવાનું થાય તો પહેલું અમારું ઉકાઈ જાય, પાણી આવે નહીં. એટલે અમે આ બધું લઈ બળતરા લઈને આજે કલેક્ટર સાહેબના આમંત્રણ અહીંયા આગળ આવેદનપત્ર આલવાયા છીએ. તમે અત્યારે જુઓ કેટલી ગરમી છે. આની આ ગરમી જો ખેતરમાં ખેડૂતને પાણી ના હોય તેની પરિસ્થિતિ શું થાય તમે સમજો. એટલે સરકાર આના માટે ખાસ ધ્યાન દઈ અને અધિકારીઓ આના માટે કંઈક મહેનત કરી અને સત્વરે અમને પાણી આલે એવી અમારી બધાને વિનંતી છે, અધિકારી પદાધિકારી બધાને.